મારા ભાઈને માથે 35 લાખનું એમ કહેતા હતા દેણું છે. એ 5 વ્યક્તિ ભાઈ હતા. એકા બીજી મેં વાડીનો દસ્તાવેજ એ ભાઈને કરાવી દીધો હતો અને દસ્તાવેજ કરાવી બાદ પછી એમને ધમકી તોય મારા ભાઈને આપતા હતા કે પૈસા ભરણ 10% વ્યાજ તમારું હતું અને પૈસા ન થાય બાદ ભાઈએ અમારે આત્મહત્યા કરી અને દિલાભાઈ ભરવાડ, કાળુભાઈ ભરવાડ સુરેન્દ્રનગરના, વિવાભાઈ કડમાદના, દેવતભાઈ સામડાભાઈ ગામ ગઢડા, એ ભાઈને એક દીકરો છે ને એક દીકરી છે, નાના છે. અમારે હવે આમાં નીકળવાની વાત કરો. અને જે 5 વ્યક્તિ હતા મારા ભાઈ મોટાને ધમકી મારતા હતા. ધમકી મારીને એમ કહેતા હતા પૈસા પગાર ગયા નક્કી અંદર મારી મને પાડી દઈશું કે અમે. પછી મારા મને કીધું કે ભાઈ આવડે છે આપણે કે પૈસા મારા થયું છે નહીં અત્યારે, તમારે પૈસા ક્યાંથી કાઢી દેવા? 5%, 10% વાળા અત્યારે તાત્કાલિક થાય નહીં, 10% લે અત્યારે. એ કે 10% વ્યાજ ભરી જાવ ને પૈસા દઈ જાઓ. આમાં છે એક કાળુભાઈ છે અને એક દિલાભાઈ છે અને એક દેવાજભાઈ છે સામડા ગામ ગઢડા, અને કાળુભાઈ છે સુરનગરના. ધમકી એમને એમ આપી હતી કે તને મારી નાખશું એમ કે પૈસા દઈ જાય ને કે તને મારી નાખશું કે. અને એ પછી આ મોટા આવનું પગલું તારે ભરી લીધું.